મૌદામાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થતાં તંત્ર સફાળી જાગી। મૌદામાં પીવાના પાણીમાં ગટર પાણી મિક્સ થતાં નગરપાલિકા સફાળી જાગી। મૌદા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરના ગંદા પાણીના પીવાના પાણીમાં મિક્સ થતા હોવાના રિપોર્ટ આવ્યા બાદથી મૌદા પાલિકા સફાળી જાગી અને ગામમાંથી પાણીપુરીની લારીઓ બંધ કરાવી, પણ તે સિવાયની દરેક માખી મચ્છર જ્યાં વધારે હોય તેવી જગ્યાએ ચાલુ રખાવતા પાણીપુરીવાળાઓએ પાલિકા ઉપર આરોપ લગાવ્યો કે પાલિકા કેટલાક વેપારીઓ પાસે ઓરમાયું વર્તન કરે। મૌદા શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ મૌદામાં પાંચેક વિસ્તારમાંથી પાણીના સેમ્પલ ચેક કરાવતા દરેક સેમ્પલ ફેલ આવ્યા હતા, જેથી આરોગ્ય વિભાગ મૌદા નગરપાલિકાને લેખિત આ બાબતે જાણ કરતા પાલિકા હરકતમાં આવી, પણ તેમાં પણ વહાલા દવલાની નીતિ જોવા મળી। પાલિકાએ ગામમાં પાણીપુરીના ઠેલાવાળાઓને તાત્કાલિક અસરથી પોતાના ધંધા સમેટી લેવાનું જણાવ્યું હતું, તો ગામમાં બીજા ખુલ્લામાં ચાલતા ખાણાપીણાની ધંધાર્થીઓને નોટિસનું તૂતું બતાવ્યું હતું। પાલિકાના કર્મચારી જણાવ્યા મુજબ ગામમાં સૌથી વધારે કાજીની હવેલીથી ચકલી વિસ્તાર સુધી ખુલ્લેઆમ માછલા કટિંગ થાય છે અને મરઘી મટન માંસ મટનની દુકાનો અને હાટડીઓ ચાલે અને તે બંધ કરાવવા માટે મૌખિક સૂચના આપીએ છીએ, તેમ છતાં નોટિસ પણ આપવામાં આવશે।